ભારતને વર્ષ 2047 સુધીમાં અન્ય વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવાના નિર્ધારને પરિપૂર્ણ કરવાના હેતુથી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિકસિત ભરૂચ @2047 વિઝન ડોક્યુમેન્ટ અંતર્ગત જિલ્લાના અધિકારીઓ માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું। ભારતને વર્ષ 2047 સુધીમાં અન્ય વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવાના નિર્ધારને પરિપૂર્ણ કરવાના હેતુથી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિકસિત ભરૂચ @2047 વિઝન ડોક્યુમેન્ટ અંતર્ગત જિલ્લાના અધિકારીઓ માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 માટેના રાષ્ટ્રનું વિઝન રજૂ કર્યું। આ વિઝન મુજબ આઝાદીના શતાબ્દી સુધીમાં દેશને વિકાસની નવી ફલક પર લઈ જવાનો છે। નવા ભારતની કલ્પના કરી દેશ અને નાગરિકોને સમૃદ્ધિને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સામૂહિક પ્રયાસો કરવાની હાકલ કરી છે। તે વિઝનને વિકસિત ભારત @2047 તરીકે ઓળખવામાં આવે છે। આ વર્કશોપમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કહ્યું કે વર્ષ 2047 સુધીમાં જિલ્લાને વિકસિત ભરૂચ બનાવવા માટે ભવિષ્યના પડકારોને ધ્યાને રાખી વિકસિત ગુજરાતની પરિકલ્પનાને ધ્યાને રાખી વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવે। સંબંધિત વિભાગો પોતાના વિભાગના કાર્યક્ષેત્ર અંતર્ગત ભવિષ્યના પડકારો અને તેના સમાધાન માટેની દ્રષ્ટિકોણ રાખી કાર્ય કરે। આ વર્કશોપમાં જિલ્લાના માનવ સંસાધનના વિકાસ સાથે શિક્ષણ, આરોગ્ય, પોષણ, સામાજિક આર્થિક વિકાસની સાથે સાથે માળખાગત સુવિધાઓ, કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ અને ઉદ્યોગોમાં ટકાઉ વિકાસ અને સક્ષમ બનાવવા લિવિંગ વેલ અને અર્નિંગ વેલના સિદ્ધાંતોને ધ્યાને રાખી જિલ્લાનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવા વ્યૂહરચના વિશે ચર્ચા કરવામાં આવી હતી। આ ડોક્યુમેન્ટ પ્રગતિ, સમૃદ્ધિ અને પ્રેરણાત્મક વિકાસને સમાવેશ કરતું એક સ્વપ્નદ્રષ્ટા ડોક્યુમેન્ટ બનશે। આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા।